હું બોલીશ 1 2 3 બોલું એટલે તમારે પછી તાળી પાડવાની અને પછી લાડવો બનાવતા આવડે છે? કેવી રીતે બનાવવાનો લાડવો? એટલે હું બોલીશ 1 2 3 પછી લાડવો એટલે લાડવો બનાવવાનો અને કહું 1 2 3 તાળી એટલે તાળી પાડવાની. કરશો ને? ચલો 1 2 3 લાડવો, 1 2 3 તાળી, 1 2 3 લાડવો, 1 2 3 તાળી, 1 2 3 તાળી, 1 2 3 લાડવો, 1 2 3 લાડવો, 1 2 3 તાળી. શું થયું? શું થયું કહો આનાથી? કઈ થયું શરીરમાં? એનર્જી નહીં? ભૂખ લાગી છે? ચલો સર, સૌપ્રથમ તો દીપકભાઈનો ખૂબ ખૂબ આભાર, સુરક્ષા સોસાયટીનો, જેને અમને મહેસાણાથી અમારા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાંથી ભારતીબેન અને મને આમંત્રણ આપ્યું એ માટે એમનો આપણે આભાર માનું છું. અને ખાસ તો તમારા જેવા ભૂલકાઓનો. અને મને તો એટલો આનંદ છે કે હું તમારા જેવા બાળકો સાથે આ બીજી વાર આ સમર કેમ્પના સેશનમાં જોડાઈ છું. વડનગર ખાતે પણ હું જોડાઈ હતી. હવે તમે જે 5 દિવસ જે તમે શીખ્યા છો એનાથી થોડું અલગ તમારી માટે, તમારી સેફટી માટે તમે શું કરી શકો. તમે જે અત્યાર સુધી જે તમે શીખ્યા એ કદાચ કાયદા વિશે શીખ્યા હશો, બેનને જે જ્ઞાન આપ્યું તમારું આરોગ્ય વિશે આપ્યું છે, થોડી એક્સરસાઇઝ કરાય કે કોઈ પણ સમસ્યા હોય તો એ નાની હોતી નથી. એકદમ એનું જે સ્વરૂપ છે એકદમ સરળ હોય છે, પણ આપણે એને મોટું બનાવી દેતા હોઈએ છીએ. તો આની સાથે સાથે તમે જે તમારી ઉંમર છે આઈ થિંક 14 થી 17 વર્ષની અંદર હશે, તો આ જે ઉંમર છે એ તમારી ટીન એજર્સ ઉંમર કહેવાય. આ તમારી ઉંમર છે એક પ્રકારનું સૌથી વધારે આમાં આકર્ષણ થતું હોય છે, લોભ લાલચ હોય છે. બીજો સારો દેખાવ છે તો હું પણ સારો દેખાવ, બીજી સારી દેખાય છે તો હું પણ સારી દેખાવ. આ વસ્તુમાં પેલો આ લાવે તો હું આ લાવું, એ મોબાઈલ વાપરું તો હું મોબાઈલ વાપરું. તો આ બધું જે છે બાળકો માટે સૌથી વધારે ખતરનાક છે. આપણને એમ લાગે કે સારું દેખાવ, હું કેમ ના દેખાવ? 100% વાત છે, કુદરતી ચાલ નીકાળી શકે છે. પછી તમારી સાથે કદાચ કોઈ એવી ઘટના બની હોય તો સૌથી પહેલાં તમારે તમારા કુટુંબમાં, પરિવારમાં તમને સૌથી વધારે જેના પર વિશ્વાસ હોય એના ઉપર તમારે એને વાત કરવાની છે. બાળકો એટલું સમજી લેજો કે કોઈ પણ ઘટના માત્ર ખાલી કિશોરીઓ, દીકરીઓ કે છોકરીઓ પર નથી બનતી. જેમ બેને વાત કરી દઈએ કે છોકરાઓ પર પણ બને છે. ક્રાઇમ પેટ્રોલ જોવો છો? સિરિયલ આવે છે, સિરીઝ આવે છે, જોવો છો ને? CID છે, સાવધાન ઇન્ડિયા છે. આ બધું શું છે કે જે અંદર રીલ્સ જે એની જે હિસ્ટ્રી બતાવે છે ને એ રિયલ હોય છે, ખાલી નામ ચેન્જ કરેલા હોય છે. તો એની અંદર એક બાળકને ત્યાંથી એનું અપહરણ કરી બીજી જગ્યાએ લઈ જવાનું, એના ઓર્ગન્સ જે ટ્રાન્સપ્લેન્ટ કરવાના, આ બધું એક પ્રકારનું ષડયંત્ર હોય છે. તો સૌથી વધારે આ બાળકોનું જે જ્ઞાન આપવામાં આવે છે એ ગામડાના બાળકોને સૌથી વધારે આપવામાં આવે છે. કારણ કે આપણે ભણતરની સાથે ગણતર પણ જરૂરી છે. પહેલાં તો આપણી સેફટી, આપણે સલામત હોઈશું તો આપણે બધું કરી શકીશું. તો બાળકો માટે હેલ્પલાઇન છે, ખબર છે કઈ? 1098. તો તમે ફોન કરો તો એ ફોન પહેલાં તમારો અમદાવાદ જશે. અમદાવાદથી તમે જે જિલ્લામાંથી બોલતા હશો એ જિલ્લાના જે તે અધિકારી હશે એને એ હેલ્પલાઇન નંબર ત્યાં ટ્રાન્સફર થશે અને તમારે એ જે અધિકારી હોય એની સાથે તમારે રજૂઆત કરવાની છે. તમે જે પણ ત્યાં વાત કરશો એ બધી ગુપ્ત રહેશે. ખબર છે ને? તમે કોઈ દિવસ ટ્રાય કર્યો છે 1098 ઉપર? કરીશું જો કોઈ દિવસ? એવું નહીં કે ખાલી તમને તકલીફ પડે તો તમારે કંઈ માહિતી જોઈતી હોય બાળકો લક્ષી કે તમારા લક્ષી, તમે કોઈ જગ્યાએ ફસાઈ ગયા છો, તમને ઘરમાં કોઈ મારઝૂડ કરી રહ્યું છે, કોઈ હેરાન કરી રહ્યું છે, તો બાળકો માટે ખાસ 1098 છે. સાથે સાથે 181 181 વિશે જાણો છો? અભયમ હેલ્પલાઇન છે. તો એ મહિલા હેલ્પલાઇન છે, એમાં મહિલા એની મદદ માંગી શકે છે. પણ એની અંદર એવી એક સિસ્ટમ છે કે ભાઈ એટલે કે પુરુષ ફોન કરશે ત્રીજી વ્યક્તિ માટે તો ગાડી મદદમાં આવશે. બાકી કોઈ તમારા જેવા બાળકો માટે એની સલાહ, સૂચન, માર્ગદર્શન જરૂર હશે તો તમે ત્યાંથી મળી જશે. બીજો એક નંબર છે 100 નંબર. ખબર છે ને બધાને? હા, તો આવા જે ઇમરજન્સી નંબર છે આપણને ખબર હોવા જોઈએ. હવે ખાસ મારે તો બાળકોને એ કહેવું છે, મોબાઈલ કેટલા વાપરો
છો? જનરલી બધા શું જોવો મોબાઈલમાં? ઇન્સ્ટાગ્રામ, પછી ગેમ, પછી યુટ્યુબ, પછી વોટ્સઅપ, પછી રીલ્સ, પછી સ્નેપચેટ. આ બધું શું છે? તમારા માટે છે? હા, આપણા માટે નથી. ખબર છે ને? સાયબર ફ્રોડ થઈ શકે છે. કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક કરવું નહીં. તમારી જોડે મોબાઈલ હોવાનો નથી. તમે કોનો મોબાઈલ વાપરો? મમ્મી કે પપ્પાનો, બરોબર? કદાચ પોતાનો હોય, પણ તમારા જે મોબાઈલની અંદર જે નંબર હોય છે ને, એ નંબર તમારા મમ્મી કે પપ્પાના આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિંક કરેલા હોય છે બેંકની અંદર. તો તમારા મોબાઈલની અંદર કદાચ તમે કોઈ રીલ્સ જોતા હોય કે જે બી જોતા હો, એ સમય દરમિયાન એવી કોઈ અજાણી લિંક આવી ગઈ છે, જો ભૂલથી પણ તમે જો એના પર ટચ કરી દેશો ને, તો તમારા મમ્મી પપ્પાના ખાતામાં જેટલા પણ પૈસા હશે ને, એની સાથે ફ્રોડ થવાની શક્યતાઓ છે. બરાબર? સૌથી વધારે ફ્રોડ ત્યાંથી જ થાય છે, કારણ કે જે લોકો જાણે છે, જાગૃત છે, એ લોકો કરવાના તો છે જ નહીં. એટલે બાળકો થકી આ થવાની શક્યતાઓ વધારે છે. એટલે કોઈ પણ અજાણી લિંક આવે અને તમને એવું લાગે કે પપ્પાના કે મમ્મીના એકાઉન્ટમાંથી આવું થઈ રહ્યું છે, એનું બેલેન્સ ઘટી ગયું છે, તો એનો નંબર છે 1930. તો તમે એના પર હેલ્પલાઇન નંબર છે, તમે મદદ માંગી શકો છો. પોલીસમાં પણ તમે જાણ કરી શકો છો, તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી શકો છો, અને ત્યાંથી તમે એની અરજી લખાઈને એની ફરિયાદ કરાવી શકો છો. સૌથી વધારે ખાસ કહેવાનું તો એ છે કે અત્યારની જે જનરેશન છે એ એક પ્રકારનું આકર્ષણમાં સૌથી વધારે આવે છે, દીકરા હોય કે દીકરીઓ. જે મેં કીધું ભાગી જવાના કિસ્સા વધારે હોય છે. પણ જનરલી તમે બધા એસપીસીના સ્ટુડન્ટ છો, એટલે કદાચ આશા રાખીએ કે આવો કિસ્સો, આવી ઘટના તમારી સાથે ના બને. પણ હું તમને લેટેસ્ટ એક ઘટનાની વાત કરું. એક દીકરી છે, 17 વર્ષની છે. એ આવી રીતે સ્કૂલમાં જતી આવતી બધી જ છે. હવે એને એક છોકરાએ ખાલી એમ કીધું તું મારી સાથે ફ્રેન્ડશિપ કર. છોકરી ના પાડી. છોકરી બહુ જ ગરીબ છે. છોકરી કીધું મારે ફ્રેન્ડશિપ કરવી છે. પેલા છોકરાએ સહેજ એનાથી ઉંમરમાં થોડો મોટો હતો, 1-2 વર્ષનો, એ પણ સ્કૂલમાં જ ભણતો હતો. છોકરા એમ કીધું તું નહીં કરે તો હું તારા પેલા તું જે જગ્યાએ જાય છે ને એ જગ્યામાં બધું ધ્યાન રાખીશ, આમ કરીશ, તેમ કરીશ. પેલી છોકરી નાદાનીમાં એને એમ શું કરવાનું હતું, કશું કરશે નહીં. છોકરીએ પછી ફરીથી પાછો એ છોકરી જ્યાં જાય ત્યાં છોકરાનો પીછો કરતો હતો. એટલે ન છૂટકી છોકરી પછી ખાલી એની હાય હેલો માટે ફ્રેન્ડશિપ કરી, બીજા કોઈ સંબંધ નહીં, ખાલી ફ્રેન્ડશિપ, જસ્ટ ફ્રેન્ડ. બંને શેરડીનો રસ પીવા ગયા. પછી એને એનો એકબીજાનો નંબર શેર કર્યો. છોકરી જોડે મોબાઈલ નહોતો, એના પપ્પાનો ફોન હતો. પછી શું થયું, એ છોકરીના મોબાઈલ ઉપર એ છોકરાએ, એ તો વાત કરતો હતો, એની સાથે સાથે 25 જણને એ નંબર શેર કરી દીધો. કેટલા લોકોને? 25 લોકોને. અને એ જે 25 જે છોકરાઓ હતા ને, એવી ગેંગ હતી જે ઓલરેડી એના ભૂતકાળમાં ઘણી બધી ઘટનાઓ સાથે એ બાળકો સંકળાયેલા હતા. ખબર પડે છે? તો એના કારણે એના પપ્પા, એની મમ્મી, એ દીકરી ત્રણ હેરાન થઈ રહ્યા છે. આવા પણ જે કિસ્સા બનતા હોય છે. તો આવી જે ઘટનાઓ બને ને તો બહુ ધ્યાન રાખ. તમને એમ લાગે કે આપણો નંબર આપીશું, વાંધો આપણો ફ્રેન્ડ જ છે ને, પણ એવું નહીં હોતું. કોઈ માણસના મનમાં આપણે ઉતરીને નીકળ્યા તો છે નહીં. એટલે અત્યારે હાલ એ ચાલી જ રહ્યું છે, પેન્ડિંગ છે. સાથે સાથે એના પપ્પા મમ્મી તો હેરાન થાય છે, આજુબાજુવાળા લોકો, પરિવારવાળા લોકો બધા પણ હેરાન થાય છે. પકડાયા છે, બધું જ આપણે એને મદદ કરી છે, બધું કર્યું છે. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે ખાલી એ દીકરી સાથે એક મોબાઈલમાં ખાલી મેસેજ અથવા તો એનો નંબર આપવાથી જો આટલું બધું થઈ શકતું હોય, તો તમે લોકો રૂબરૂ એની કોન્ટેક્ટમાં ના જાઓ. આવું લાગે તમને કે આ વ્યક્તિ આવું છે, તો બને ત્યાં સુધી દૂર રહો. સેલ્ફ ડિફેન્સ વિશે તમે જાણો છો, સમજો છો, તો એનો ઉપયોગ કરતા શીખી જાઓ. હે ને? હમણાં આપણે જેમ મેં કીધું કે દોરીને તોડવાની નથી, ખાલી એને એની સમસ્યાને સોલ્વ કરવાનું છે. એટલે દીકરો શું કરતો હતો, એને શક્તિ પ્રદર્શન કરવા જતો હતો. કરવાની એવું જ કરવાનું, પણ ક્યારે તમે ફસાઈ જાઓ ત્યારે. એટલે જે નાની નાની વાત છે ને, એ બહુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. હવે ખાલી 5 મિનિટ આપો.
છેલ્લે તમને એટલે જ કહું કે તમારા આજુબાજુમાં પાડોશમાં અથવા તમારા ઘરમાં આવો તમને કોઈ કિસ્સો દેખાય, કોઈ કેસ આવે, કશું બી આવે તો સૌથી પહેલાં 181માં ફોન કરજો. ત્યાંથી પછી આપણી ઓફિસ છે, પોલીસ સ્ટેશન છે, સબોઝ સેન્ટર, એ જે છે ઘરેલું હિંસા એટલે ખબર પડે છે તમારી જોડે થાય, મારી જોડે થાય, બધા વ્યક્તિ જોડે થાય, હે ને? શું ઘરેલું હિંસા એટલે? ઘરનો ઝઘડો. ઘરના ઝઘડામાં પણ કેવા હોય? કેવા ઝઘડામાં? મોઢેથી બોલી નહીં, એટલે હું એ તમને બોલું છું, એક ઘરેલું હિંસા કે મારી નહીં. પછી બોલો, હેરાન કરી નહીં, પછી ટોર્ચર કરી નહીં, પછી આ બાજુ દીકરીઓ બોલો, તમારા માટે જ છે, અમે એ તમારા માટે જ આવ્યા છે, તમને ખબર જ છે. જો આ વસ્તુ, આ શબ્દો જે તમે બોલો છો ને, એમને બોલતા નથી, એનો મતલબ એ થયો કે શબ્દો તમને ખબર છે, તમે એ શબ્દો વિશે જાણો છો. અને કીધું હેરાન કરે છે, માનસિક ત્રાસ આપે છે, ઝઘડો કરીને, બોલીને, આ બધી શારીરિક, આર્થિક, માનસિક અને જાતીય, એ સૌથી વધારે અત્યારે ચાલી રહ્યું છે જાતીય હિંસા, બરાબર? દરેક વ્યક્તિ સાથે થતી હોય છે. મારઝૂડ કરવી એ શારીરિકમાં આવે, આર્થિકમાં જો પૈસા ના આપતો હોય આ રીતમાં. તમને આવું કંઈ લાગે, આવું કંઈ જણાય, વિના સંકોચે 181માં ફોન કરજો, મદદ માંગજો. 100% ગાડી આવશે, તમને મદદ કરશે. આપણે આખું કાઉન્સેલિંગ સેન્ટર ચાલે છે. 18 વર્ષથી ઉપરના તમામ પુરુષ અને મહિલા સપોર્ટ સેન્ટરની અંદર અરજી આપી શકે છે. અને બાળકોને પણ ત્યાં વિઝિટ કરવી હોય, કોઈ માહિતી લેવી હોય તો પણ તમે ત્યાં આવી શકો છો અને 181ની ત્યાં તમે મદદ લઈ શકો છો. સાથે સાથે કોઈ દીકરી એવી હોય જેને એના ઘરમાંથી કદાચ પપ્પાના ઘરેથી એને કોઈ અભ્યાસ બાબતે ઘરેથી નીકળી ગઈ છે, અથવા તેના લગ્ન થઈ ગયા છે અને ઘરેથી નીકળી ગઈ છે, પિયરમાં કોઈ છે નહીં, સાસરીમાં રહેવાવાળું કોઈ છે નહીં, અથવા તો એવી કોઈ દીકરી છે જેનું કોઈ રહેઠાણ માટેની કોઈ વ્યવસ્થા નથી, તો મહેસાણા જિલ્લાની અંદર સખી વસ્ટમ સેન્ટર ચાલે છે. એની અંદર 5 દિવસ માટે દીકરીને ત્યાં રાખવામાં આવે છે, એના પરિવારને ત્યાં બોલાવવામાં આવે છે, એનું ત્યાં પરામર્શ થાય છે અને પછી ત્યાંથી એનું સુખે સમાધાન કરીને પાછું મોકલવામાં આવે છે. તો ઘણી બધી સરકારની યોજનાઓ છે, પણ આ યોજનાનો લાભ તમે ક્યારે લઈ શકશો? જ્યારે તમને ખબર હશે, તમે જાગૃત હશો ત્યારે, બરાબર? ભૂખ લાગી છે? જમવાનો ટાઈમ થઈ ગયો છે, બરાબર? તો મને શાંતિથી સાંભળી એ માટે તમારો ખૂબ